નમસ્કાર દોસ્તો, આનાથી વધારે બીજો તમાચો ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર કયો હોઈ શકે? क्या बात कर रहे हैं? બોમ્બે હાઈકોર્ટે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર જે તમાચો માર્યો છે એ સમગ્ર ઘટના આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છે. વિડીયોને અંત સુધી તમે ખાસ સાંભળજો, કારણ કે આ પ્રકારના વિડીયો તમને ગોદી મીડિયા ક્યારેય નહીં બતાવે. એટલા માટે અમારા પેજને ફોલો પણ કરી લેજો. बात तो सही है. ઘટના આખી શું છે તમારી સમક્ષ શું હું રજૂ કરવાનો છું. આમ તો તમે લોકોએ ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હશે કે હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે તમે ભારત દેશની જનતાને ગુલામ બનાવવા માંગો છો. આ વાત 100% સાચી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોને ગુલામ બનાવવા માંગે છે. ત્યારે આખી ઘટના એવી છે કે આજથી એકાદ વર્ષ પહેલા એસડીપીઆઈ પાર્ટીના મહાસચિવ સૈયદ અહેમદ ચૌધરી વિરોધ પ્રદર્શન કરતા હતા. આ વિરોધ પ્રદર્શનની અંદર એમણે એવા નારા લગાવ્યા કે અમિત શાહ મુર્દાબાદ, ભારતીય જનતા પાર્ટી મુર્દાબાદ. હવે આવા નારા લગાવ્યા એટલે બોમ્બે પોલીસે એમની ઉપર એક કેસ દાખલ કર્યો અને એ કેસને લઈને એમને તડીપારની સજા ફટકારવામાં આવી. આજે ફરી એક વખત એ કેસ કોર્ટની અંદર ચાલ્યો ત્યારે જસ્ટિસ માધવ જામદાર ના હાથમાં કેસ આવે છે અને એ તો સૈયદ અહેમદ ચૌધરીના નસીબ કે જામદાર સાહેબ એમને મળ્યા, નહીતર તો આજે એ સૈયદ અહેમદ ચૌધરીના ઘર ઉપર બુલડોઝર ચાલી ગયું હોત અને ગોદી મીડિયા સરકારની વાહવાઈ કરતી હોત કે વાહ, આ સરકાર કે જે બુલડોઝર ચલાવવામાં માસ્ટર છે. પણ એવું કંઈ બન્યું નહીં. ઘટના અહીંયા કંઈક એવી છે કે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીને એવું કહી દીધું કે તમે દેશની જનતાને ગુલામ બનાવવા માંગો છો. એટલામાં પત્યું નહીં, કોર્ટની અંદર કેસ ચાલે છે. જજ સાહેબ બધું સાંભળે છે. જજ સાહેબે બધું સાંભળ્યા પછી એક વખત એવું પણ કીધું, સૈયદ અહેમદ ચૌધરીને સ્પષ્ટ શબ્દોમાં એવું કીધું કે આજકાલ તો લોક પાર્ટીઓ બહુ બદલે છે, તમે પણ પાર્ટી બદલી નાખો, વોશિંગ મશીન તૈયાર છે. શા માટે જજ સાહેબ આવું બોલ્યા કે વોશિંગ મશીન તૈયાર છે? આ ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર બીજો તમાચો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જજ સાહેબે જે રીતે વાત કરી છે એ વાત સંપૂર્ણપણે આપણે મગજમાં ઉતારવી પડે, કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોને ગુલામ બનાવવા માંગે છે. અને જજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તમે સરકારમાં બેઠા છો, લોકોની પાસે હક છે, એનો મૌલિક અધિકાર છે કે તમને સવાલ કરી શકે, નારા પણ લગાવી શકે. જો તમારા શાસન દરમિયાન કોઈ પણ એવા કામો થાય છે જેવા કે પેપર લીક થાય છે, બળાત્કાર જેવી ઘટના બને છે, ડ્રગ્સ ચરસ માફિયાઓ ખુલ્લે આમ ફરે છે, મર્ડરો થાય છે, તો એવી ઘટનાઓ જ્યારે જ્યારે બને ત્યારે સ્વાભાવિક છે કે દેશની જનતા અવાજ ઉઠાવવાની છે. અને એ દેશની જનતા અવાજ ઉઠાવે તો તમે એનો અવાજ દબાવી ન શકો. હાઈકોર્ટના જજ માધવન જામદારે સ્પષ્ટ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી અને બોમ્બે પોલીસને ખખડાવી નાખી છે. એટલે કહેવાનો મારો મતલબ જે હતો એ તમે સાંભળ્યો, પણ આ સાંભળ્યા પછી મારે એટલું તમને પૂછવું છે કે હવે તમે આ સરકાર સામે અવાજ ઉઠાવશો કે નહીં ઉઠાવો? જ્યાં જ્યાં અત્યાચાર થશે ત્યાં તમે સરકારને સવાલ કરશો કે નહીં કરો? સવાલ કરતા શીખો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એટલું ઘમંડ છે, એટલું અભિમાન છે કે કોઈ અમારી સામે બોલવું ન પડે. પણ ખરેખર બાબા સાહેબ આંબેડકરે જે આપણને અધિકાર આપ્યો છે એ અધિકારની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે કોઈ પણ સરકાર હોય, તમને પૂરેપૂરી નાગરિકતા અમે આપેલી છે કે સરકારને તમે ખુલ્લીને સવાલ કરો. કોણ જાણે આ ભારતીય જનતા પાર્ટીથી લોકો ડરે છે કેમ? આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરજો. જાગૃત બનો, સવાલ કરતા શીખો.